નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના કમાડ તાલુકાના તુરખેડા ગામને શહેર સાથે જોડતો રોડ બનાવવા માટે 1 વર્ષ પહેલા સરકાર દ્વારા 18 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ બાદ પણ રોડના નિર્માણનું કામ આગળ વધ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા છોટાઉદેપુરના કમાડ તાલુકાનું તુરખેડા ગામ આજે પણ આદિમ યુગમાં જીવી રહ્યું હોય તેવું લાગે છે. અંદાજે 2000 લોકોની વસ્તી ધરાવતું આ ગામ ડુંગરાળ વિસ્તારમાં પથરાયેલું છે. અહીં પાકો રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામથી 3 કિલોમીટર દૂર સુધી ઊભી રહે છે. અહીં રસ્તાના નામે માત્ર પથરાળ કેળા છે. જ્યારે કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી અને મજબૂર ગ્રામજનોએ સગર્ભાને ઝોલામાં નાખીને પહાડો ઉતરીને હોસ્પિટલ પહોંચાડવી પડે છે. ગયા વર્ષે એક મહિલા રસ્તામાં જ દમ તોડ્યો હતો, જે બાદ હાઈકોર્ટે આકરા વલણ સાથે સુઓ મોટો દાખલ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા 7 કિલોમીટરનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, જેનું ખાતમુહૂર્ત પણ થયું હતું, પરંતુ આજે 1 વર્ષ બાદ પણ પરિસ્થિતિ જેસેની તેસે જ છે. અમારા તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે મહિલા રસ્તો ન હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નહોતો એના લીધે જો ઝોલીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. એવી જ રીતે તે સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી. આજ દિન 1.5 વર્ષ થઈ ગયું. આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાને જોડતો રસ્તો થયો છે. બીજા 3 ટુકડા બાકી છે અને ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આવી એવું આ રીતનું અમને જાણવા મળ્યું છે. અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે, કેમ કે હવે પણ અમારી એવી પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં પણ અમારી બેન દીકરીઓ કોઈ મરે ના અને એનો જવાબદારી કોણ લેશે? કેમ કે ડિલિવરી હમણાં કોઈ 108 નથી આવતી, કાચા રસ્તા છે, અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા, પાણી આ નર્મદા નદી અમારા ઘરાંગણે છે, તેમ છતાં પીવાનું પાણી નથી મળતું. અમે કોતડામાં ખાલી વેરી ખોદીને પાણી પીએ છીએ. કોઈ નાના બાળકોને ભણાવવા તો અહીં સ્કૂલ નથી, આંગણવાડી નથી, એવી બધી પ્રાથમિક જરૂરિયાત મેન વસ્તુ તુરખેડામાં ઉપલબ્ધ નથી. મેન વસ્તુ આ રસ્તો બની જાય તો અમારે કોઈ બી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવું છે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ઉપલબ્ધ થાય એવી માંગણી કરીએ છીએ. આવી ઘટના તો હવે બહુ કેસ થઈ ગયા સાહેબ. હવે 4-5 કેસ તો તે પછી બેન મરી ગયા, તે પછી 1.5 વર્ષ પછીના 2-4-5 કેસ થઈ ગયા છે. એક બેન બી મરી ગયા, બાળક મરી ગયું, પોતે બેન મરી ગયા. એવી તો હવે કેટલી રાહ જોવો છો સરકાર? એટલે આને તાત્કાલિક નોંધ લઈ અને રસ્તાની મંજૂરી આપી એવી માંગણી કરીએ છીએ. નહીં ભણાવે તો અમે કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર જઈને ઘેરાવો કરીશું ને આવનારી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું. 1.5 વર્ષ થઈ ગયો અમારે ડિલિવરી કીધી એટલે 2 કિલોમીટર લાવતા હતા ત્યાં ઓફ થઈ ગયા, એટલે પત્ની ઓફ થઈ ગયા હતા. પછી જ્યારે રસ્તો સરકારે નોંધ લીધી હતી, હાઈકોર્ટે નોંધ લીધી, 18 કરોડ ને 50 લાખનો રસ્તો મંજૂર થયો હતો. રસ્તો તો હજુ બન્યો નહીં, કાચો જ રસ્તો છે. મારે રસ્તો હોય તો સારું થાય એમ. રસ્તો હોય ડામર રસ્તો થઈ જાય એટલે પછી આરોગ્ય બની શકે, શાળા બની શકે, કોઈ 2-3 કિસ્સા બની ગયા. એક તો બાળકો મરી ગયો અને એની પત્નીઓ મરી ગઈ. અમારી માંગણી છે રસ્તો બને તો સારું. આપણે પશુતાની પીડા પડતો બચારીને 108 આવી નથી એટલે ઓફ થઈ ગઈ, મટી ગઈ. ત્યાં આમ ખડલા પુગાડતે ઓફ થઈ ગઈ. 108 ના કારણે ઓફ થઈ ગઈ. રસ્તો નથી ને એટલે અમારે રોડ બનવા જ માંગણી. બીજું રોડ નથી તો અમારે બાઈક આખી બધી સોલાઈ ગયેલી છે. બધા બહુ થઈ ગયા, બાઈક પર જવાનું આવવાનું. અમે કમાટે લીજીએ તો કઈ બીમાર પડે તો કમાટ में લીજીએ, સોમણી કરીને લીજીએ. શિક્ષણ માટે તો વેગવે મૂકવા જઈએ. મોગરા છે તથા વગુમાં છે, છોકરાના એ નિહાર નથી એટલે વગુમાં. ગ્રામજનોના જણાવ્યા અનુસાર માત્ર 2200 મીટર સુધીનો જ રસ્તો તૈયાર થયો છે. જો આ કામગીરી જલ્દી આગળ નહીં વધે તો ગ્રામજનો હવે આરપારની લડાઈના મોડમાં છે. ત્યારે આ કામગીરી આગળ ન વધવા પાછળ કાર્યપાલક એન્જિનિયરે વન વિભાગની મંજૂરી ન મળવાનું કારણ આપ્યું છે. જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે, બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો. એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે. જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે
ફોરેસ્ટની જે મંજૂરી ખરી તે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી જંત્રીની મંજૂરી લેવાની હોય એ જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે. એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું. હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું. કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય. હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય છે. એટલે જેથી કરીને બિન જંગલ જમીનમાં એકવાર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે તુરખેડા ગામે રોડ નહીં બનતા અનેક સગર્ભા બહેનોના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે હવે જો વહેલી તકે રસ્તો નહીં બને તો આવનારી ચૂંટણીમાં નેતાઓને ગામમાં ઘૂસવા દેવામાં આવશે નહીં, એવી રાકેશ બામાનિયા અને કિશન ભીલ જેવા સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.